ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઈ ગયા, જેમનું નામ હતું ગુરુ દત્તાત્રેય. શ્રી ગણેશાય નમઃ. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી, આપ આટલા મહાન જ્ઞાની, વ્યવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુદ્ધિમત્તા, કર્મ નિપુણતા, દક્ષતા અને તેજસ્વીતા કેવી રીતે ટકી? કામ, ક્રોધ, બળવાળી આ દુનિયામાં રહીને સમાધાની, તૃપ્ત, સંતુષ્ટ અને પ્રસન્ન તમે કઈ રીતે રહી શકો છો? અવધૂત ગુરુ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કે હે રાજા, મેં બુદ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ 24 જીવો તથા પદાર્થો પાસેથી તેમને ગુરુ માનીને તેમની પાસેથી બોધત્વ પ્રાપ્ત કર્યું છે. પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ પદાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અપનાવી લેવા, તેમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્યભાવ છે. ઘણા લોકો એક જ ગુરુ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે, પરંતુ ઋષિએ સમજાવ્યું કે જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરુઓને ધારણ કરતા રહો. આવો જાણીએ આપણે તેમણે બનાવેલા ગુરુઓ વિશે. પ્રથમ છે પૃથ્વી. પૃથ્વીને સર્વપ્રથમ ગુરુ માનીને મેં તેમાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લીધો. પૃથ્વીના એક ભાગને પર્વત કહેવામાં આવે છે. પર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી મેં પરોપકાર કેવી રીતે કરવો તેનો બોધ મળ્યો. બીજું, જળ તત્વ. પાણી પાસેથી મેં સમતા, શીતળતા, નિરંકારિતા અને ગતિશીલતાનો બોધ લીધો છે. પાણી પાસે અલૌકિક ક્ષમતા છે. તે ગરીબ, શ્રીમંત બધાની પાસે છે. તે બધાના જીવનમાં ઉત્સાહ આપે છે. ઊંઘમાંથી ઉઠ્યા પછી આંખ ઉપર પાણી છાંટતા જ શીતળતા, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે. તે બધી જ જગ્યાએ જાય છે, તેથી નિરહંકારી છે. પથ્થરની માફક પાણી સ્થિર નથી, તેમ આપણું જીવન પણ ગતિશીલ હોવું જોઈએ. ત્રીજું, અગ્નિ. મારા ત્રીજા ગુરુ અગ્નિ છે. અગ્નિમાં તેજસ્વીતા, પરપીડા નિવારકતા, પરિગ્રહ શૂન્યતા, નિર્મળતા, પાવકતા અને લોક સંગ્રહ છે. સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા પડશે. અગ્નિ લાકડામાં ગુપ્ત રહે છે, તેમ સાધકે પણ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુપ્ત રાખવી જોઈએ. પોતાની શક્તિ ગુપ્ત રાખવાનો બોધ સાધકે અગ્નિ પાસેથી લેવો જોઈએ. ચોથું ગુરુ છે વાયુ. વાયુ મારા ચોથા ગુરુ છે. તેની પાસેથી હું સંગ્રહ ન કરવો, ગતિશીલતા, નિર્લેપતા અને અપરિગ્રહતાની વાતો શીખ્યો છું. વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણ વાયુ અને બહાર ફરવાવાળો વાયુ. અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે.
તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષય ભોગ લેવા જોઈએ. આમ સંગ્રહ ન કરવો એ એક પ્રકારનો વિકાસ છે. તે હું વાયુ પાસેથી શીખ્યો છું. બહાર ફરવાવાળો વાયુ ફૂલની સુગંધ તથા દુર્ગંધ બંનેને લઈને આવે છે. સુગંધ તથા દુર્ગંધ બંનેને લઈને આવે છે. સુગંધ તથા દુર્ગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્ત રહે છે. નિર્લેપતા અને અપરિગ્રહતા આ બે વાતો હું વાયુ પાસેથી શીખ્યો છું. પાંચમો ગુરુ છે આકાશ તત્વ. જીવનમાં આકાશ જેવી વ્યાપકતા વિશાળતા હોવી જોઈએ. તે હું આકાશ પાસેથી શીખ્યો છું. આકાશ બધાને પેટમાં રાખે છે, તેમ મારે પણ આગળ વધવું હશે તો બધું પેટમાં રાખવું પડશે. જીવન આકાશ જેવું હોવું જોઈએ. આકાશ કાલાતીત છે. આપણે પણ 3 કાળમાંથી પસાર થવાનું છે. ભૂતકાળની ચિંતા નહીં, ભવિષ્યના મનોરથો નહીં અને વર્તમાન કાળને ચીટકેલા નહીં. ભૂતકાળ આપણા ઉપર પરિણામ કરે છે. ભવિષ્યકાળ આપણને પ્રેરણા આપે છે અને વર્તમાન કાળમાં આપણને રહેવાનું હોય છે. આ ત્રણેય કાળથી અતીત બનવાનું છે. વર્તમાન સારું હોય તો તેની આસક્તિ નહીં, ખરાબ હોય તો તેનો તિરસ્કાર નહીં. આમ આકાશ જેવા નિર્મળ, નિસંગ, વ્યાપક અને નિર્લેપ થવું જોઈએ. તે હું આકાશ પાસેથી શીખ્યો છું. છઠ્ઠા ગુરુ છે મારા ચંદ્રમા. ચંદ્રની કળા વધે છે અને ઘટે છે, તેમ આ શરીરની અવસ્થા અસ્થિ જાયતે વિપરિણમતે અપક્ષીયતે અને નશ્યતે આ ક્રમ છે. ચંદ્ર પાસેથી મને દેહની શુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે. મારે ક્યાં અને ક્યારે મરવાનું છે તે ખબર નથી. એટલે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પ્રભુનું કાર્ય કરી લેવું. સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો. આવતીકાલ ઉપર ના છોડવું. શુક્લ પક્ષમાં બધા ચંદ્ર તરફ જુએ છે, પરંતુ કૃષ્ણ પક્ષમાં એના તરફ કોઈ જોતું જ નથી. છતાં તે એટલો જ શાંત, સ્વસ્થ અને સમાધાની છે. આપણા જીવનમાં પણ એક દિવસ એવો આવશે કે જ્યારે આપણી કોઈને જરૂર નહીં હોય, કોઈ આપણને પૂછશે પણ નહીં, આપણા અસ્તિત્વની કોઈ નોંધ પણ નહીં લે. તેમ છતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવન જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવું જોઈએ. સૂર્ય એ મારો 7મો ગુરુ છે. સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને જીવિત રાખવા એ બોધ મળે છે. સૂર્ય પાસે ઉપકારકતા, પ્રકાશમયતા, નિર્લેપતા અને નિષ્કામતા જેવા ગુણો છે. આપણા જીવનમાં પણ આવા ગુણો આવવા જોઈએ. આજનો માનવ રાગ, દ્વેષ, મત્સર, દીનતા વગેરેના અંધકારમાં ફેલાયેલો છે. તેમની પાસે આશા, ઉલ્લાસ અને પ્રેમનો પ્રકાશ લઈ જવાનો છે. એ જ સાચી સૂર્ય ઉપાસના છે. સૂર્ય પાસે નિર્લેપતા છે. ચોમાસામાં વાદળ આવે છે, ધૂળ ઉડે છે, તેનાથી ઢંકાઈ જવા છતાં સૂર્ય નિર્લેપ રહે છે. આપણે પણ જગતમાં ફરવાનું છે, તેથી કચરો આવવાનો જ, પરંતુ સૂર્ય પાસેથી આવી નિર્લેપતા લેવાની છે. ઉપકાર કરવો જોઈએ
અને તેનું સાતત્ય ટકવું જોઈએ. 8મો ગુરુ છે કબૂતર. કબૂતર પાસેથી એવો બોધ લીધો કે માનવ જીવનને પરિવારના સદસ્યોના પાલન પોષણ સુધી સીમિત ન રાખવું, નહીં તો તેમના માટે જ હોમાઈ જવું પડશે. અત્યંત સ્નેહથી, આસક્તિથી બુદ્ધિનું સ્વાતંત્ર્ય ખતમ થઈ જાય છે. બુદ્ધિ વિચારી જ શકતી નથી. આ વાત કબૂતર પાસેથી શીખવાની છે. એક કબૂતર ફરતું હતું. ત્યાં એક કબૂતરી આવી. તે બંને સાથે રહેવા લાગ્યા. બચ્ચા પેદા થયા. સાથે રહેવાથી પ્રેમ વધ્યો. એકબીજા ઉપર અત્યંત વહાલ કરવા લાગ્યા. બચ્ચાને પાંખો આવતા જ ઉડવા લાગ્યા. બંને બચ્ચાના પાલન પોષણમાં આનંદ માણવા લાગ્યા. કબૂતરને જોઈને તેની કબૂતરી ખુશ થઈ ગઈ અને કબૂતરીને ખુશ રાખવી એ જ મારું કર્તવ્ય છે એમ કબૂતરને લાગ્યું. એક દિવસ લોભાવિષ્ટ થઈને બચ્ચા પારધીની જાળમાં ફસાઈ ગયા. તેમને બચાવવા જતાં કબૂતરી પણ જાળમાં ફસાઈ ગઈ. ત્યાં કબૂતર આવીને બેઠું. પોતાના આખા કુટુંબને જાળમાં ફસાયેલું જોઈને કબૂતર હતાશ થઈ ગયું. કબૂતરને લાગ્યું કે પત્ની અને બચ્ચાઓ વિના મારું જગતમાં કોણ? હવે મારે શા માટે જીવવું? હું પણ કેમ મરી ના ગયો? આ રીતે કબૂતર ત્યાં રડવા લાગ્યું. આ માનવ પરિવારનું ચિત્ર છે જે કબૂતર રૂપે સમજાવ્યું છે. શોખ અને દુઃખથી માનવ ધર્મચ્યુત અને કર્મચ્યુત બને છે. પત્ની અને બાળકો મરી જવાથી કબૂતરને પોતાનું જીવન અતૃપ્ત, અકૃતાર્થ અને વ્યર્થ લાગ્યું. તેથી તે પોતે પણ જાળમાં પડી મરી ગયું. અહીં પ્રશ્ન ઊભો થાય છે, હું શા માટે જન્મ્યો? શું હું ફક્ત કુટુંબ માટે જ છું? મારે જીવવાનું શું કામ છે? શું કરવાનું છે? જીવિત કોને કહેવાય? મનુષ્યના જીવનનો ઉદ્દેશ્ય શું છે? હું ક્યાંથી આવ્યો છું? કેમ આવ્યો છું? ક્યાં જવાનો છું? આ બાબતો વિશે જે વિચાર કરતો નથી તેની ખૂબ જ ખરાબ દશા થાય છે. પત્ની બાળકોનું પાલન પોષણ કરવું જોઈએ, પરંતુ અતિશય પ્રેમ અને આસક્તિમાં જોખમ છે. તેના લીધે મનુષ્ય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. આ જગતમાં મારું કોણ? મને જન્મ આપનારો કે કુટુંબ? મારે કોના માટે જીવવાનું છે? પ્રભુએ માનવ જન્મ આપ્યો છે. 84 લાખ યોનિમાં સૌથી શ્રેષ્ઠ, બુદ્ધિશાળી બનાવ્યો છે. છતાં આત્મકલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ. આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી સપ્તશ્લોકી શ્લોકમાં કહે છે, દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, સેવક, ઘોડા, બળદ વગેરેને ખુશ રાખવામાં આવે કે માંસ મીમાંસા પાછળ જ દરેક જણ પોતાનું આયુષ્ય ગુમાવે છે. જ્યારે વ્યવહાર કુશળ ચતુર્જન જેનાથી પોતાને સૌભાગ્યવંત માને છે તેના માટે જીવે છે, પરંતુ પ્રાણના અધિસમાં અંતર્ગત અમૃતરૂપ આત્મતત્વની મીમાંસા કોઈ કરતું નથી. ભગવાનને ઓળખવા એ બ્રહ્મ વિદ્યા છે. આત્માનું ઉન્નતીકરણ કરીને ઉપર લઈ જવો એ આત્મજ્ઞાન છે. કબૂતર પાસેથી શીખવા મળ્યું કે મારે હું ને ભૂલવો જ જોઈએ. વધુમાં આવતા અંકે મળીશું. મિત્રો, જો કંઈ પણ જાણવા જેવું હોય અથવા તો તમને આ કથા ગમી હોય તો કમેન્ટ કરો અને જણાવો કે આવી બીજી કઈ વાતો તમને સાંભળવી ગમે છે, તથા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો. વધુમાં આવતા અંકે
શ્રી કૃષ્ણ શ્યામથી મળ્યું.